હર હર મહાદેવના તમામ મિત્રોને ફરીને વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। ગઈકાલ રાતે આપણે કાકાના પંપે રોકાણા હતા, વાતચીત કરી, આનંદ કર્યો, ત્યાંથી હવા નીકળી ગયા। ઓલમોસ્ટ 8 વાગે નીકળ્યા હતા। થોડાક આગળ આવ્યો મિત્રો, ઠંડી એટલી છે ને, આપણે અહીંથી આંગળા છે ને ચોંટા ન લીધો, હવે ખોટા પડી ગયા હોય એવું થઈ ગયું। એટલે નો છૂટકે અમારે છે ને ટાપમાં બેહવું પડ્યું છે, એટલે લોહીની હવર જવા લઈ લોહીની કંઈ વાંધો ન આવે। શું કહું ભાઈ, લાકડી હવે આમ બધા કહે છે કે બધા ગ્લોવ્સ પહેરીને આંકો, પણ ગ્લોવ્સ પહેરીને છે ને ઓછું ફાવે ને, એમ તો ગ્લોવ્સ છે પણ અહીં લગી છે અડધા, અને ત્યાં વાંધો ન આવે પણ આની ઉપરના જ વાંધો આવે। હવે આગળ જઈને કાંઈક ગો હોતા પડતા ગ્લોવ્સ બાકી અહીંયા તો જોઈએ કાઢી લીધા છે। હવે આપણે અહીંયા છે ને ફેંકીએ ને થોડા, અહીંયા છે ને પૌવા છે, પૌવા ખાઈ થોડાક પછી જઈએ આગળ। આપણે છે ને જ્યાંથી આગળ આવ્યા હતા ને, એક આપણે કહેવાય ને मानते तो बता राज्य में छे ते एमपी भाई एमपी से ही हो ना? एमपी से। एमपी में कहाँ से? ये अपना सोनकच तहसील है, देवा जिला, और मेरा गांव है चौबारा जागीर। अच्छा, अभी जहाँ आप वहाँ की जगह सोनकच पड़ता है। अच्छा मित्रों, भाई ने मैं खूब आनंद आयो, भाई के चलो चा पीए, भाई के थोड़ा घणું નમકીન પણ સાથે લઈ જાવ આગળ, એટલે અમે જો ભાઈ આપ્યું છે અને આગળ કામ લાગશે ને તો ચાલો હવે ભાઈ સાથે વાતચીત કરીએ ને પછી જઈએ આગળ। હર હર મહાદેવ। થોડાક આગળ આવ્યા, ગરમી થોડે નોર્મલ ટેમ્પરેચર, એટલે એમ થયું ચાલો છે ને સ્વેટર કાઢી નાખીએ। સ્વેટર કાઢીને અહીંયા મૂકી દીધું છે। ચાલો હવે પાછા આપણે આગળ વધીએ। અહીંયાથી અમે ભોપાલ તરફ જઈએ છીએ, તો ચાલો જોઈએ છીએ। રાત સુધીમાં ત્યાં નહીં પહોંચી શકીએ, એ પેલા એક પંપ છે ત્યાં અમે મહાકુંભ જ્યારે રોકાણા હતા। ગઈકાલ રાતે જોયું ને તો ત્યાંથી છે ને 97 કિલોમીટર એવું કંઈક થતું હતું ને, 97 થતું હતું, પણ તમને આગળ પાકું કરીને કહું। ત્યાં સુધી ચાલો જઈએ આગળ। હર હર મહાદેવ। વાલ ઉપર ફોકસ નહીં કરતા બહુ, હાલો। એટલે અમે છે ને જરૂર આમ ઠંડુ પીવા બેઠા હતા। એક આપણા કચ્છના ભાઈ મળ્યા છે, રહેવાનું ઇન્દોર છે, પણ કહેવાય ને મૂળ વતન તો કચ્છ, અને વતનની વતન કહેવાય। અને ભાઈનું અહીંયા દવાનું કામકાજ છે। ભાઈ એમને એક ટ્યુબ પણ આપી, જો પગ દુખે તો લગાવી લેજો। આમ તો અમે કોઈ એમ વાંધો જ નથી આવ્યો, છતાં પણ ભાઈ કે સેફટી માટે સાથે હોય તો સારું। અને ચાલો ભાઈ, નામ શું તમારું? हितेंद्र सिंह जाडेजा। અચ્છા, મળીને ખૂબ આનંદ થયો, ભાઈ સાથે મુલાકાત કરે, પછી જઈએ આપણે થોડી વાર પછી આગળ। હર હર મહાદેવ। हर हर महादेव। નહીં ભાઈ, આજે છે ને મેં સવારથી લોક ચાલુ કર્યો ને, રસ્તાનો સીન જ નથી લીધો। જ્યાં મિત્રો ઉભા રહી ત્યાં તો લોક ચાલુ કરું એવું છે, કાંઈ નહીં, હાલો આગળ તો રસ્તાનો સીન લઈ। એમ કે છે ને મિત્રો, રસ્તો આમ ઉપર હોય ને સામે ફોન આવતો હોય ને એમાં બળ કરવું પડે ને, એકાદથી ફોન ને સાયકલ ને બહાર લાગે। અને અત્યારે જો ભાઈ બહેન છે ઉપવાસ, એટલે દેખાવા ઓછું મસ્ત લાગે, આપણે તે સાખી કરું। હા, જે ભાઈ છે ને એ ભાઈ છે કે ચા પીતા જાવ હવે। અને મિત્રો એમપીમાં છે ને ઘણો પ્રેમ મળે છે રિયલી, આપણો ગુજરાત રાજ્ય જેવું જ છે, કાંઈ નહીં। તો ચાલો હવે અહીંયા ચા બા પીએ, પછી જઈએ આગળ। હર હર મહાદેવ। આગી ગયા છીએ ઓલમોસ્ટ 4, ત્યાંથી ચા પીને આગળ નીકળી ગયા છીએ। સરસ મજાની ચા હતી, અને છે ને અમારે અહીંયાથી સફર હજી બાકી છે 35 કિલોમીટરનું। અને છે મિત્રો કે મને મહાદેવનું ગીત બહુ સારું લાગે છે, આપ સૌને સંભળાવું। અવાજ સારો હોય કે ન હોય તમે સાંભળો। दीवाना हूँ महाकाल का, मेरी उज्जैन की सरकार का, भोले बाबा मेरे है, मैं बेटा हूँ महाकाल का। આ મિત્રો નહીં ગાતા ફાવે, ચાલુ સાયકલ થઈ, પેનલ ચાલુ છે પગના, અને હારવાર મોઢું, તમે સમજી શકો છો કે બધી વાતથી ભેગું કરવું હોય એમ ભેગું ન થાય। અહીંના જ રાતે આપણે ગાઈને છે ને આપણે પિયાનો વગાડવાનું છે રાતે। આજના બ્લોગમાં તમને જોવા મળશે, જોજો મજા આવશે। અને આવતીકાલે પિયાનોમાં કેવું ગીત વગાડવું એ આજના બ્લોગમાં કમેન્ટ કરજો। ચાલો જઈએ। હર હર મહાદેવ। મિત્રો એમપીમાં કંઈ ખેતર દેખાય છે, ખેતરમાં તમને છે ને ચમકતું દેખાતું હશે વિડીયોમાં, હું જોઈ શકું છું। આ બધું છે ને ચમકતું શું છે ને, અને શું એને કહેવાને શું કારણ હોય છે એ તો મને આઈડિયા નથી। તો એ શું છે તમે બધા જલ્દીથી કમેન્ટ કરો, બાકી આપણે માર્ગ તરફ આગળ વધીએ। અહીંયાથી હજી 25 કિલોમીટર બાકી છે। ચાલો, હર હર મહાદેવ, જય શ્રી રામ। ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે, બાજુમાં ઢાબો હતો ત્યાં જમી લીધું છે, સેવડાનું શાક અને રોટલી। અને અત્યારે અમે છે ને આ પંપ પર છીએ। અહીંયા અમે 2 વખત રોકાણા, 3જી વખત ભાઈઓ એકદમ મિત્ર જેવા થઈ ગયા છે।
ખૂબ એની સાથે મજા આવે અને અહીંયા જ રોકાશું. આવતીકાલે બપોર અમે ભોપાલ પહોંચીશું અને ભોપાલથી આગળ વિદિશા બાયપાસ પાસે એક પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરશું. ત્યાં અમે રોકાઈ જશું. હવે જોઈએ છીએ પહોંચી શકીએ નથી પહોંચી શકતા. બાકી આપ સૌ સાથ સપોર્ટ આપતા રહેજો, કમેન્ટમાં મહાદેવ લખતા રહેજો. આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. હર હર મહાદેવ.